એ સર્વેની અંદર અમને જગતની કોરનો કંઈક લોચો જણાય છે. એ જગ્યાએ તો મહારાજે મોટા મોટા પરમહંસ, મોટી મોટી સાંખ્ય યોગી બાઈઓ, એટલે જે આગળ મોટેરા બેઠા હોય એમને બધાએ સમજી રાખવાનું હોય કે મહારાજ આપણને આ વાત કરે છે. પરંતુ કદાચ મહારાજને એનાથી સંતોષ નહીં થયો. મહારાજે તો આગળ નામ દઈને વાતો કરેલી છે. અંત્યનું 33મું વચનામૃત છે, 4 વાનાથી બુદ્ધિમાં ફેર ન પડે તેનું. એવી વાત એમાં વચનામૃતની અંદર મહારાજ વાત કરે છે કે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એ તો એવી સ્થિતિની અંદર વર્તે છે, પરંતુ જો એમને પણ સોના મોહર અને રૂપિયાના ઢગલા થાય એમની આગળ, અને રૂપવાન સ્ત્રીઓનો જો યોગ થાય, તો આપણા ત્યાગીની અંદર ઉતરતા કરતા પણ ઉતરતો રહે કે નહીં એની અંદર પણ શંકા છે. આવી રીતે મહારાજ જો કે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તો એવી સ્થિતિની અંદર હતા, પરંતુ આવા મોટાને પણ જો આવો યોગ થાય તો ઠેકાણું ન રહે. તો આપણે માટે મહારાજ વાત કરે છે એમના વિશે. મહારાજે મધ્યના 56મા વચનામૃતમાં વાત કરી, ત્યાં પણ મહારાજ કહે છે કે ગોપાળાનંદ સ્વામી અને આદિક હરિભક્ત અમને સાંભળી આવ્યા. નામ સાથે મહારાજ વાત કરે છે કે ગોપાળાનંદ સ્વામી અને આદિક હરિભક્ત અમને સાંભળી આવ્યા. એમને પણ જો કંઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય ત્યારે બુદ્ધિને વિશે ફેર પડી જાય અને અંતે એમનો પાયો પણ કાચો જણાય છે. ગોપાળાનંદ સ્વામીનું નામ દઈને કહે છે કે અંતે પાયો કાચો જણાય છે. ગોપાળાનંદ સ્વામી માટે ગુણાતીતાનંદ સ્વામી વાત કરતા એમ કહેતા કે ગોપાળાનંદ સ્વામી તો દરિયા જેવા, એ અનંતને શાંત કરી દેતા. એમને મહારાજ ટકોર કરે છે કે અંતે પાયો કાચો જણાય છે. મધ્યના 62મા વચનામૃતમાં મહારાજ વાત કરીને છેલ્લે કહે છે કે આ વાત તો અમે બહુધા મુક્તાનંદ સ્વામી માટે કરી છે. આ મધ્યનું 62મું વચનામૃત જયારે ઉદ્ભવ હોય ત્યારે મુક્તાનંદ સ્વામીની ઉંમર 67 વર્ષની છે, અને મહારાજ મુક્તાનંદ સ્વામીને ટકોર કરે છે કે આ વાત તો અમે મુક્તાનંદ સ્વામી માટે જ કરી છે. અને મુક્તાનંદ સ્વામી પણ એ વાતને સ્વીકારે છે. મહારાજ જ્યારે પણ મુક્તાનંદ સ્વામીને આવી કંઈક ટકોર કરે તો મહારાજની આ વાત મુક્તાનંદ સ્વામીએ સહર્ષ સ્વીકારી છે. જ્યારે સુરતની અંદર મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી ગયેલા અને બધા સંતોનું ત્યાં દુષ્કાળનો સમય પસાર કરવાનો હતો, અને પછી ત્યાંથી જ્યારે પરત આવ્યા એ વખતે સુરતના હરિભક્તોએ મુક્તાનંદ સ્વામીની સાથે જે હમીરજી પાળા હતા એમને 300 રૂપિયા આપેલા. અને એમણે વાત કરેલી, સુરતના હરિભક્તોએ કહેલું કે આ મહારાજને અમારા તરફથી ભેટ ધરજો. એટલે પેલા પૈસા તો હમીરજી પાળાની જોડે જ હતા. અને જયારે ગઢડા પહોંચ્યા અને મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન કર્યા, પગે લાગ્યા, દંડવત કર્યા, અને મહારાજ આગળ બેસવા જતા હતા એ વખતે મુક્તાનંદ સ્વામીએ પેલા હમીરજી પાળાની સામે જોયું અને એમને વાત કરી કે પેલા 300 રૂપિયા, ઈશારાથી જ કહ્યું કે આ 300 રૂપિયા છે, મહારાજને ભેટ ધરી દો. આપણને પણ કોઈ વ્યક્તિનું કોઈનું પાર્સલ લઈને ગયા હોય તો આપણને પેલા એ જ ચિંતા રહે કે એનું પેલા પાર્સલ આપણે પહોંચાડી દઈએ, પછી શાંતિ, પછી કઈ ઉજાગરો નહીં. મુક્તાનંદ સ્વામી ઈશારાથી જ કહ્યું છે કે પેલા 300 રૂપિયા મહારાજને ભેટ ધરી દો. અને મહારાજ આ જોઈ ગયા. એ વખતે મહારાજ મુક્તાનંદ સ્વામીને શું કહે છે? મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી તમે બગડી ગયા, કારણ કે તમારા હૈયામાં રૂપિયા પેઠા છે. તારીખ 5 ફેબ્રુઆરીની સાંજે સ્વામી શ્રી સાગરીથી રાયમ, બારડોલી, વાવ, કઠોર, વેલંજા, આંબોલી, કીમ, મુળદ, કોસંબા, ભરૂચ થઈને અટલાદરા પધાર્યા. અત્રે તારીખ 8 ફેબ્રુઆરીના રોજ શાસ્ત્રીજી મહારાજનો 108મો જન્મોત્સવ ધામધૂમથી સંપન્ન થયો. તે સભામાં ગુજરાતમાં પ્રવર્તી રહેલા દુષ્કાળને લક્ષ્યમાં રાખીને સ્વામીશ્રીએ દુષ્કાળ રાહત ફંડમાં 108 મણ અનાજ અર્પણ કર્યું. દુષ્કાળને કારણે આ સમયમાં ઉપસ્થિત રહેનાર સૌ માટે જમણવારની વ્યવસ્થા ન રાખવાનું આયોજન અગાઉ વિચારવામાં આવેલું. તે અંગેની જાહેરાતો પણ કરી દેવામાં આવેલી,
પરંતુ કરુણામય સ્વામીશ્રીને લાગ્યું કે સમયમાં દૂર દૂરના ગામોમાંથી આવનારા ભક્તો પાછા જે ઘરે જઈ ક્યારે જમશે. તેથી તેઓએ સૌને આંતરડી ઠારવા ઊંધિયાના મહાપ્રસાદની વ્યવસ્થા કરાવી. પારકી પીડાને પોતીકી પીડા કરતાંય વધુ તીવ્રતાથી અનુભવતા સ્વામીશ્રીના મનમાં આવા સૂક્ષ્મ વિચારો ઉઠતા જ રહેતા અને તે મુજબ તેઓ બંદોબસ્ત કરાવતા. તેઓનું સાનિધ્ય એવું હતું કે ત્યાં કોઈ ભૂખ્યું દુખ્યું રહે જ નહીં. આવા સહવાસથી અડાસ સારસાને ધન્ય કરતા સ્વામીશ્રી નીડમ પધાર્યા. અહીં તારીખ 15 ફેબ્રુઆરીના રોજ નવનિર્મિત મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી તેઓ તેગવા નાહિયેર કેલોદ થઈને સમની પહોંચ્યા. અત્રે તારીખ 17 ફેબ્રુઆરીની સવારે તેઓના વરદ હસ્તે નવી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન થયું. ત્યારબાદ માતર, ગુતાલ, ઉત્તરસંડા થઈને સ્વામીશ્રી રાત્રે 11:15 વાગે નડિયાદ પધાર્યા. તારીખ 18 ફેબ્રુઆરીની સવારે નડિયાદથી અમદાવાદ જવા નીકળેલા સ્વામીશ્રીના 3 પ્રયોજન હતા. પ્રથમ તો એક હરિભક્તના જમાઈનું ધામગમન થતા તેઓના દીકરાઓને આશ્વાસન આપવું, કારણ કે કુટુંબીઓની એ માંગ હતી. બીજું, એક હરિભક્તના ઘેર યોજાયેલ લગ્ન પ્રસંગે આશીર્વાદ આપવા, કારણ કે જાનૈયાઓને એક કોડ હતા. ત્રીજું, એક નવનિર્મિત કોલોનીમાં ઘરોઘર પધરામણી કરવી, કારણ કે હરિભક્તોની એવી ઈચ્છા હતી. 4 કલાકમાં આ ત્રણેય કાર્ય પૂર્ણ કરીને સ્વામીશ્રી બપોરે 1 વાગે પુનઃ નડિયાદ પધારી ગયા. કારણ કે અહીં મારા નવા મકાનમાં સ્વામીશ્રી ઠાકોરજી જમાડે પછી જ હું રહેવા જાઉં એવો હરિભક્તનો મનોરથ હતો. આ મનોરથ પૂરો કરીને સ્વામીશ્રી ભોજન બાદ આરામ કરવાને બદલે મિશનરી હોસ્પિટલમાં 2 બીમાર હરિભક્તોની ખબર અંતર પૂછવા પધાર્યા. કારણ કે તે બંને સ્વામીશ્રીને ઝંખી રહેલા. તેઓને હૂંફ આપીને સ્વામીશ્રી નડિયાદ અને આજુબાજુના ગામોના સત્સંગ મંડળોએ યોજેલા સ્નેહ સંમેલનમાં પધાર્યા. તેમાં સ્વામીશ્રીના હસ્તે જ યુવકોનું ઇનામ વિતરણ થાય એવી આયોજકોની મનસા હતી. તે પૂરી કરીને સ્વામીશ્રી જઈ પહોંચ્યા નડિયાદના શાક માર્કેટમાં, કારણ કે અહીં તેઓની પધરામણી ગોઠવવામાં આવેલી. શહેરના શાક માર્કેટમાં સાંજના સમયે તો પગ કચરાય તેટલી ગીર્દી હોય. તેમાં સ્ત્રીનો સ્પર્શ થઈ જતા ઉપવાસ પડવાની પૂરેપૂરી શક્યતા. પણ ત્યાં પધારીને સૌના ભાવ પૂરા કરી સ્વામીશ્રી રાતે વશો પધાર્યા ત્યારે સૌ ગાય રહેલા કલ્પવૃક્ષનું ને રૂડું ઝાડવું, એની છાયડીમાં બેસીને જેવું ચિંતવો તે મળે એમાં કંઈ નહીં ફેરફાર રહે. સ્વામીશ્રીની જીવનશૈલીનું આ પંક્તિઓમાં ત્રાદર્શ્ય દર્શન છે. પણ ફરક એટલો કે તે પોતાના મનોરથો સિદ્ધ કરવા મનુષ્ય કલ્પવૃક્ષ નીચે જવું પડે, જ્યારે અહીં મનુષ્યો ઘેર બેઠા જે જે સંકલ્પો કરતા તે પૂરા કરવા કલ્પવૃક્ષ ત્યાં પહોંચતું. કલ્પવૃક્ષની કેવી કરુણા! આવા કલ્પવૃક્ષમાં સ્વામીશ્રીની છાયામાં તારીખ 19 ફેબ્રુઆરીના રોજ વશો અને તારીખ 23 ફેબ્રુઆરીની સવારે નાર મુકામે નૂતન મંદિરોના ખાતવિધિ થયા. ત્યારબાદ સ્વામીશ્રી ગુજરાત મેલમાં બેસીને તારીખ 24મી ફેબ્રુઆરી સવારે મુંબઈ પહોંચ્યા. અહીં સવારથી સાંજ સુધીનું જ રોકાણ હતું, તેથી કોઈ વિશેષ કાર્યક્રમો યોજેલા નહીં, પરંતુ સ્વામીશ્રીનું આગમન જ સૌ માટે વિશેષ બની રહેતું. તેથી ઘણા હરિભક્તો દર્શન માટે દોડી આવેલા. દીવો પ્રગટવો જોઈએ તેમાં કૂદી પડવા પતંગિયાઓને ધસી આવતા કેટલી વાર. આવા જ આકર્ષણનો અનુભવ કલકત્તા વાસીઓને પણ થયો. મુંબઈથી હવાઈ માર્ગે કલકત્તા પધારેલા સ્વામીશ્રીનું અહીં પણ 1 દિવસનું ટૂંકું રોકાણ જ હતું. તોય એ એક ઘૂંટડો અમૃતનો હતો ને, તેથી મોડી રાત્રે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડેલા. કલકત્તાથી રાંચી એક્સપ્રેસ દ્વારા સ્વામીશ્રી તારીખ 27 ફેબ્રુઆરીની સવારે રાંચી પધાર્યા. અહીં દિવસ દરમિયાન ભક્તોના મનોરથો પૂરા કરી તેઓ રાત્રે જમશેદપુર પહોંચ્યા. અત્રે તારીખ 28મી ફેબ્રુઆરીની સાંજે સ્વામીશ્રીએ ટાટા કંપનીના વિરાટ ઉદ્યોગ સંકુલમાં પધરામણી કરી. ત્યાં મુખ્ય અભિયંતા તેઓને દરેક ઠેકાણે લઈ ગયા અને આખું કારખાનું પ્રસાદીભૂત કરાવ્યું. સ્વામીશ્રીએ પણ સગડે ફૂલસ્પો વેરતા વેરતા માલિકથી મજૂર સુધીના સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. સ્વામીશ્રી સાથેના આ વિચરણમાં કલકત્તાના યુવાન અતુલ અજમેરા પણ સાથે હતા. તેઓને ગાવાનો શોખ ભારે, તેથી આ વિચરણમાં તેઓ સ્વામીશ્રી સમક્ષ ભજન ગાવાની ઝંખના સેવી રહેલા. તારીખ 1 માર્ચની સવારે ચાન્સ મળે એમ હતું, કારણ કે આ દિવસે મુસાફરી આગળ ધપવાની હોવાથી સહપ્રવાસી સંતો સામાનની સંકલનના કાર્યોમાં વ્યસ્ત હતા. પણ કોક કારણસર આજે ભજન લલકારવાનો મેળ પડ્યો નહીં. મનની મનમાં રહી જવાથી તે યુવાન ઉદાસ થઈ ગયા.
થોડી વારમાં પ્રાતઃ પૂજા પૂરી થઈ. સૌ વિખરાયા. તે વખતે સ્વામીશ્રીએ પેલા યુવાનને પોતાની પાસે બોલાવ્યા અને મારી સાથે અંદર આવ કહેતા તેઓ તેને ઓરડામાં લઈ ગયા. તે એક બારી હતી. તેનો સળિયો પકડી સ્વામીશ્રી ઉભા રહી ગયા અને કહ્યું, કીર્તન ગા. સ્વામીશ્રીના મુખ્ય શબ્દો સાંભળી તે યુવાન તો આભા જ બની ગયા. તેઓએ આનંદમાં આવીને શરૂ કર્યું, મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારો જન્મો જન્મના પુણ્ય ફળ્યા. પણ આ કાંઈ પ્રાતઃ પૂજા હતી? તેથી તે યુવક કીર્તનનું મુખડું અનેક કડી ગાઈને અટક્યા. ત્યાં સ્વામીશ્રી બોલ્યા, આખું કીર્તન ગાઈ લે. આમ કહી તેઓએ ઉભા ઉભા એ યુવાનના કંઠે આખું કીર્તન સાંભળીને તેઓની અભિલાષા પૂરી કરી. તે વખતે અતુલ પાસે સ્વામીશ્રી આપેલા આ અતુલનીય સુખને મૂલવવા કોઈ જ શબ્દો નહોતા.